નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। રાજ્ય સરકારે દિવાળી તહેવારને લઈને આપી ખાસ ગાઈડલાઇન્સ। આ ગાઈડલાઇન્સ મુજબ ફટાકડા ફોડવાની સમયસીમા, અવાજની મર્યાદા અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા અંગે સૂચનો આપ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। આ મુલાકાત દરમિયાન નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપાશે। હવે મહિલાઓ માટે આવી ખુશખબર। ડીએસ LIC બીમા સખી યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹7,000 કમાવાનો મોકો મળશે। આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા, અમેરિકન ટેરિફ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના અધિકારીનું નિવેદન। હવે તો હદ થઈ। અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરીનો કાંડ બહાર આવ્યો। સાગબારા પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂ મોકલતા આરોપીને ઝડપી પાડ્યો। ગુજરાત હાઈકોર્ટે 2 વ્હીલર રોંગ સાઈડ ડ્રાઇવિંગ પર ચિંતા વ્યક્ત કરી અને આવા કેસોના સર્વે કરવાની સૂચના આપી। બોટાદ જિલ્લાના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં ગંભીર મામલામાં 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરાશે। દિવાળી અને છઠ પૂજા અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાશે। રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે હવે મહત્વના સમાચાર। હવે રેશન કાર્ડ ઓળખાણ અને રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે। બેંક ખાતું ખોલાવતી વખતે પણ રેશન કાર્ડ રજૂ કરી શકાશે નહીં। હવે તે ફક્ત અનાજ વિતરણ માટે જ માન્ય રહેશે। બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગર કોર્ટનો ચુકાદો। ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારી, ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવીન વિસ્તરણના સંકેત સ્પષ્ટ। અમદાવાદ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક વિગતો સામે આવી। અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી। અમદાવાદમાં દિવાળી દરમિયાન ખુશખબર। 3 દિવસ માટે AMTS બસમાં મફત મુસાફરીની દરખાસ્ત માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે।